હું કહું છું સાંભળ, આ છે ને પેલે આખા જમવાનામાં હવે એટલી બધી આઈટમો રાખે છે ને કે ખબર જ નથી પડતી કે હું ખાઉં યાર. બાકી છે ને બધું જાણીતું જ હોય છે. આ જુદા જુદા નામ આપે ને એમાં ગૂંચવાઈ જવાય. એટલે એકમાં કેવું લખ્યું હતું, હોટ ટોમેટો ગ્રેવી વિથ સ્પાઇસીસ, ફ્રેશ ટોમેટો પીસીસ વિથ ઇન્ડિયન ક્રિસ્પી નૂડલ્સ ઇન ઇટ. એટલે શું પણ? એટલે સેવ ટામેટાનું શાક લા. હું તો બધું જ ભરીને લઈ આવી હતી, બોલ. હા, જાણે ભેંસને પાડો ધાવી ગયો ને એવું બધું ખેંચી કાઢ્યું. નોનસેન્સ જેવું ના બોલો. એટલે પણ શું થયું શું? એટલે બુફેમાં હવે કેવું હોય છે, એક આવડી નાનકડી અમથી ડીશ હોય આટલી, એમાં કઈક 17 આઈટમો આ લોકોએ રાખી હોય અને સલાહ બધું જેમ ફાવે એમ ભરીને લાવે. જેટલું દેખાય ને જાણે રિસેપ્શન પછી છે ને દુકાળ ડિક્લેર થવાનું હોય ને એવું ભરે. એ તો કશું મિસ ના થાય ને એટલે એ બધું લાવવું પડે. એટલે પણ મિક્સ ના બદલે જે મિક્સ થાય ને આઈટમો બધી પ્લેટમાં એ જોવા જેવી હોય. એની માને કઢીનો રેલો તો પાપડ ને વળગીને